આજરોજ ભાવનગર જેલ રોડ ખાતે આવેલી ઈપીએસની ઓફિસ ખાતે ઈપીએસ 95 હેઠળ આવતા વૃદ્ધ પેન્શનરો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ રીતે ઈપીએસ કચેરી ખાતે હાજર થયા હતા. વૃદ્ધોના પેન્શન સંબંધિત વેદના તથા તેમની યોગ્ય માંગ અંગે આ લેખિત રજૂઆત કરવામાં આવી, જેથી વૃદ્ધ પેન્શનરોની વાસ્તવિકતા પરિસ્થિતિ સરકારશ્રીને જાણ આવી શકે. પેન્શનરોની હાલતને ધ્યાનમાં લઈ ન્યૂનતમ પેન્શન ₹7,500 પ્રતિ મહિના તથા મોંઘવારી ભથ્થું ડીએ સાથે તરત જાહેર કરવામાં આવે, જેથી વૃદ્ધ પેન્શનરોને સન્માનજનક જીવન જીવવાનો આધાર મળી રહે. જો અમારી આ ન્યાયસંગત માંગ અંગે યોગ્ય સમય મર્યાદામાં સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો મજબૂરીવશ અમે ભવિષ્યમાં વધુ વિસ્તૃત તથા શાંતિપૂર્ણ લોકશાહી આંદોલન કરવાનો માર્ગ અપનાવશું. વૃદ્ધ પેન્શનરોની આ યોગ્ય માંગ પર સહાનુભૂતિપૂર્વક અને સકારાત્મક નિર્ણય લેવા સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી છે. શું સાહેબ છે આપનું નામ? મારું નામ કિમજીભાઈ યાદવ છે. ઈપીએસ 95ના ભાવનગર જિલ્લાના કન્વીનર તરીકે સેવા કરું અમારી આખી ટીમ. અને અમારી માંગણી સરકાર પાસે 9 વર્ષથી છે, છેલ્લા 9 વર્ષથી 7,500 પ્લસ વેરિયેબલ ડીએ અને પ્લસ મેડિકલ સુવિધા 9 વર્ષથી અમારું આંદોલન ચાલે છે. વૃદ્ધોનું 65 થી 70 વર્ષના વૃદ્ધોનું, પણ હજુ સુધી સરકારે આશ્વાસન સિવાય હજુ અમને કાંઈ આપ્યું નથી. અને કોઈ જ્યારે જાય અમારા કમાન્ડર સાહેબ છે, અમારા મેઇન અધ્યક્ષ ઓલ ઇન્ડિયાના, એને પણ ઘણીવાર મુલાકાત કરી છે. પછી મોદી સાહેબ હારે 2 વાર મુલાકાત કરાવી છે હેમા માલિની દ્વારા. મનસુખભાઈ માંડવિયા તે પહેલાં યાદવ સાહેબ હતા એની હારે, ગંગવાર સાહેબ હારે, બધાની સાથે મિટિંગ તો થઈ જ ગઈ છે. એ લોકો એમ કહે છે કે તમારું કામ ચાલુ છે, પણ કેવી રીતે ચાલુ છે, શું ચાલુ છે એ હજુ કોઈ જણાવતું નથી. એટલે અમે આજે બુલઢાણામાં મહારાષ્ટ્ર અમારી મેઇન ઓફિસે 7 વર્ષથી અનશન ઉપવાસ ચાલે છે અને આજ 8મા વર્ષમાં પ્રવેશ થયો. એના સમર્થનમાં અને બજેટ નજીક આવતું હોવાથી અમે મનસુખભાઈ માંડવિયાને ભવિષ્ય નિધિ દ્વારા એક આવેદનપત્ર, એક નીમુબેનના આવેદનપત્ર આપવાના છીએ. અહીંયા તો ભવિષ્ય નિધિની ઓફિસમાં આપ્યું, હવે નીમુબેન વાંભણીયાને અમે એક આવેદનપત્ર આપવાના છીએ અને અહીંથી હેડ ઓફિસને એક આવેદનપત્ર આપવાના છીએ. અમે અમારું વૃદ્ધોનું જેમ બને તેમ વહેલી તકે પતે એવી અમારી સરકારને અને મોદી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ હવે વૃદ્ધો ક્યાં સુધી રોડ ઉપર રહે છે, કેમ કે દરરોજના 250 વૃદ્ધોને મૃત્યુ થાય છે. દરરોજના 250 વૃદ્ધો મૃત્યુ થાય છે અને દરરોજ બધા કાંઈક ને કાંઈક આશા લઈ અને ઉપર વ્યા જાય છે. એટલા માટે અમને પણ ચિંતા છે, અમારા કમાન્ડર સાહેબને પણ ચિંતા છે કે ભાઈ આવું કેમ. હા, અને અમને તો ન્યાય મળવો જ જોઈએ વૃદ્ધોને, કેમ કે વૃદ્ધોને ન્યાય ન મળે તો શું, કેમ કે અમે કાંઈ એમ નથી તે દરરોજ લડી શકીએ. તો વૃદ્ધો 9 વર્ષથી જો રોડ ઉપર હોય અને સરકારનું ધ્યાન ન દોરાતું હોય તો ભારત સરકાર માટે બહુ યોગ્ય ન કહેવાય. અમને એટલી ખબર પડે કે વૃદ્ધો રોડ ઉપર હોય તો ભારત સરકાર માટે યોગ્ય ન કહેવાય. આટલી અમારી વિનંતી છે સાહેબને કે ભાઈ જેમ બને તેમ વહેલું અમારું કામ પતે એવી મોદી સાહેબને, મનસુખભાઈ માંડવિયાને, નીમુબેન વાંભણીયાને અને બધા સંસદ સભ્યોને અમારી વિનંતી છે કે અમારું કામ જેમ બને તેમ વહેલું પતી જાય. અને કોઈ અમારા સંસદ સભ્ય એવા કોઈ બાકી નથી કે જેને અમે આવેદનપત્ર ન આપ્યું હોય. હાલમાં અમારું 27 રાજ્યોમાં અમારું સંગઠન ચાલે છે અને 27 રાજ્યોના સંસદોને અમે બધાને પત્ર આપ્યો. એટલે અમારે બધા સાંસદોને, ધારાસભ્યો હોય પછી જે હોય એને બધાને અમારી વિનંતી છે કે અમારું કામ હવે જલ્દી વહેલું પતે એવી અમે આશા રાખીને બેઠા છીએ. તો બધા સંસદોને અને મોદી સાહેબને તો 2 હાથ જોડીને વિનંતી અમે કરીએ છીએ કે સાહેબ અમને અમારા વૃદ્ધો સામું જુઓ અને અમારું જલ્દી પતાવો. તો માણસની પાછળની જિંદગી જે કાંઈ શેષ બાકી છે 2 વર્ષ 5 વર્ષ એ શાંતિથી પસાર કરી શકે. અમે કાંઈ એટલી મોટી બધી રકમ નથી માગી અને અમારું ફંડ પડ્યું છે એટલું બધું કે સરકાર ઉપર કોઈ બર્ડન નથી આવવાનું. અમારું ફંડ અત્યારે 10 લાખ કરોડ પડ્યું છે, એમાંથી જ તે આ લોકોને ડિવાઈડ કરવાનું છે. હા, જો 370ની કલમ હટાવી દેતા હોય તો આ કેમ ન થાય? આમાં તો સુધારો કરવાનો છે ખાલી. હા, એટલે આ સંવેદનશીલ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ જલ્દી અમારું કામ પતી જાય અને મોદી સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરવાની કે સાહેબ જલ્દી અમારું કામ પતી જાય એવી અમે તમારી પાસે આશા રાખીને બેઠા છીએ. જય હિન્દ, જય ભારત.